જગતના તાતનું પણ ખરું છે. પહેલા માવઠાનો માર સહન કર્યો, પછી પાક સહાય સામે લડ્યા અને હવે હારે ડુંગળી અને શાકભાજી સહિતની પોતાની જણસીના સારા ભાવ માટે રજૂઆતો કરી રહ્યા છે. ત્યાં હજુ તો બધા પ્રશ્નોના ક્યાંક ઉકેલ આવ્યા છે ને ક્યાંક હજુ લડત ચાલુ છે. ત્યાં તો શિયાળુ પાક વાવવાનો સમય થઈ ગયો ને બસ આમ જ ખેડૂતોએ ઉછીના ઉધાર રૂપિયા કરીને બિયારણ લઈ વાવેતર કર્યું ને હવે ધોરાજી પંથકના ભાદર કેનાલનું પાણી 1.5 મહિના મોડું છોડાતા ખેડૂતોના શિયાળુ પાકનું ગણિત ખોરવાઈ ગયું છે. ત્યારે તંત્ર અને ખેડૂતો વચ્ચેના આ વિવાદમાં શું છે જગતના તાતની વ્યથા, જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ધોરાજી પંથકના ખેડૂતો હાલ સિંચાઈ વિભાગ સામે ભારે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે ભાદર ડેમમાંથી સિંચાઈ માટેનું પાણી જે નવેમ્બરથી શરૂ કરવામાં આવતું હતું તે હવે છેક ડિસેમ્બરના અંતમાં મળતા ખેડૂતોના શિયાળુ પાકનું ગણિત ખોરવાઈ ગયું છે. તો એક તરફ ખેડૂતો તંત્ર પર બેદરકારીનો આક્ષેપ કરી રહ્યા છે, તો બીજી તરફ અધિકારીઓ ટેકનિકલ ખામીનું કારણ ધરી રહ્યા છે. તો ધોરાજી પંથકની કેનાલમાં જે શિયાળુ પાક માટે પાણીની તાતી જરૂરિયાતી હોય છે, ત્યારે 1.5 થી 2 મહિનાના વિલંબ બાદ પાણી છોડવામાં આવ્યું છે. અને ખેડૂતોનું કહેવું છે કે તુવેર, ચણા, ઘઉં, લસણ અને આ સાથે જ ડુંગળી જેવા પાકો માટે પાણી સમયસર ન મળતા વાવેતરમાં મોડું થયું છે અને ઉત્પાદનમાં 30 થી 40% ઘટાડો થવાની ભીતિ સેવાઈ રહી છે. તો ખેડૂતોનો આક્ષેપ છે કે રાજકોટ મહાનગરપાલિકાના કરોડો રૂપિયા બાકી હોવા છતાં તેને પાણી અપાય છે, જ્યારે ખેડૂતોના નજીવા ફોર્મ બાકી હોવાનું કારણ આગળ ધરી પાણી રોકી રાખવામાં આવ્યું હતું. તો ખેડૂતો જણાવી રહ્યા છે કે 1 નવેમ્બરે કેનાલ છૂટવી જોઈતી હતી, તેના બદલે 23 નવેમ્બર પછી મોડી આવી અને તંત્રની બેદરકારી છે કે રાજકોટ આરએમસીના પૈસા બાકી છે તો પણ પાણી જાય છે, તો પછી ખેડૂતોને ફોર્મના બહાને કેમ રોક્યા અને આ સાથે જ વીઘે 10,000નું નુકસાન થાય છે. તો આ સાથે જ કિશોરભાઈ ખેડૂત જણાવી રહ્યા છે કે જેમને જરૂર હતી એમને ફોર્મ ભર્યા છે અને 1.5 મહિનો પાણી લેટ મળવાથી વાવેતર લેટ થયું છે. તો નબળી ક્વોલિટી અને ઉતારામાં 30 થી 40%નું નુકસાન ખેડૂતોને જ વેઠવું પડશે. તો બીજી તરફ આ સમગ્ર મામલે સિંચાઈ વિભાગના અધિકારી આરજી ભુવાએ બચાવ કરતા જણાવ્યું છે કે ખેડૂતો દ્વારા પૂરતા ફોર્મ ન ભરાતા તારીખ લંબાવવામાં આવી હતી. તેમજ જ્યારે 13મી તારીખે પાણી છોડવાનું આયોજન હતું ત્યારે ડેમનો ગેટ ઓપન ન થતા ટેકનિકલ ફોલ્ટ સર્જાયો હતો, જેને રિપેર કરવામાં સમય લાગતા 20મી તારીખે પાણી છોડાયું છે. તો તંત્ર ભલે ગમે તે બહાના બતાવે, પરંતુ હકીકત તો એ છે કે 2 સાંઢની લડાઈમાં ઝાડનો ખોર નીકળી ગયો તેવી સ્થિતિ હાલ ખેડૂતોની થઈ છે. તો ખેડૂતોનું કહેવું છે કે પાણી મોડું મળતા હવે ઉત્પાદન પર અસર થશે તે નક્કી જ છે. અધિકારી કહી રહ્યા છે કે 13 તારીખે ગેટ ખોલવા જતા ટેકનિકલ ફોલ્ટ આવ્યો હતો અને મિકેનિકલ વિંગે પાણીની અંદર 34 ફૂટ નીચે કામગીરી કરીને રિપેરિંગ કરી અને આ સાથે જ 30 તારીખે પાણી છોડ્યું છે. તો આ સાથે જ વધુમાં અધિકારી શું કહી રહ્યા છે સાંભળીએ. આપણે 30/11 સુધી ફોર્મ લેવાની તારીખ હતી, પરંતુ 30% ફોર્મ થતાં આપણે તારીખ લંબાવેલી હતી અને આપણે ગત 13 તારીખે રાત્રે કેનાલ છોડવાનું આયોજન કરેલ હતું, પરંતુ ટેકનિકલ ફોલ્ટને કારણે ગેટ ઓપન થઈ શકેલ ન હતા. ત્યારબાદ આપણે મિકેનિકલ વિભાગની જે વિંગ છે એને આપણે જાણ કરીને એને બોલાવવામાં આવેલી હતી અને એ ટૂંકમાં ડેમની અંદર આપણે નીચે 34 ફૂટ જેટલું નીચે કામ કરવાનું હતું, જેને આપણે ગત 20 તારીખે આપણે કેનાલમાં ટૂંકમાં પાણી છોડવામાં આવેલું છે, જે આપણે રિપેરિંગ કરીને પાણી છોડવામાં આવેલું છે. કેટલી લેટ કેનાલ છૂટી છે? આપણે 1 તારીખે છોડવાનું નક્કી હતું, એને બદલે આપણે 20 તારીખ એટલે 20 દિવસ જેવું લેટ થયું છે આ ટેકનિકલ ફોલ્ટને કારણે અને આ ટૂંકમાં ફોર્મને કારણે. કેટલા છે ફોર્મ આવ્યા હતા ટોટલ? આપણે ફોર્મ 33% જેવા ફોર્મ આવેલા હતા. કેટલા ફોર્મ આવે તો કેનાલ છોડવામાં આવે? આપણે ટોટલ 3500 ફોર્મ આવે. આપણે ટૂંકમાં 50%, ધારો કે 7000 હેક્ટરનું આયોજન હતું, જેમાં આપણે 50% એટલે કે 3500 ફોર્મ આવે તો આપણે કેનાલ છોડવાની અંદર આયોજન કરેલું હોય. તો કેટલા આવ્યા હતા? આપણે ત્યારે 2700 હેક્ટર જેવા ફોર્મ આવેલા હતા. તો એના હિસાબે લેટ કેનાલ? હા, ટૂંકમાં એના હિસાબે આપણે તારીખ લંબાવેલી હતી ફોર્મની અને ગત 13 તારીખે આપણે છોડવાનું આયોજન કરેલ હતું, પરંતુ ત્યારબાદ આ ટેકનિકલ આપણે ખામી સર્જાણી. આ સાથે જ સાંભળીએ ચિંતિત ખેડૂતોની વ્યથા. ખેડૂતોને જાજુ નુકસાન વીઘે 10,000 તો કમસે કમ નુકસાની છે, કારણ કે લેટ છોડી છે. 1 નવેમ્બર આસપાસ છોડવાની હોય, એને બદલે આ 23 ડિસેમ્બરે કેનાલ પહોંચી. હવે મુખ્યત્વે પાક અત્યારે શિયાળુ પાકની અંદર તુવેર જે ચોમાસું પાક હતા અને એરંડા, નવા પાકનું વાવેતર ઘઉં, ધાણા, ચણા, આવા અન્ય પાક લસણ, ડુંગળી છે. જે કેનાલ આધારિત ખેતર હતા એને તો ઘઉં વાવીને રાખી દીધા કે ભાઈ 15 તારીખે કેનાલ છૂટે છે, એટલી તારીખે કેનાલ છૂટે. એ ખેડૂતને આજની તારીખમાં હવે એના ખેતરમાં પાણી જશે તો ઓછામાં ઓછા ઘઉંને 15 થી 20 મણની નુકસાની ઉતારામાં છે. નબળી ક્વોલિટીના ઘઉં થાય, પાછતરી ગરમી પડે એટલે, અને ખેડૂતને આ નુકસાની સહન કરવાની છે. આ તંત્રના પાપે ખેડૂતને નુકસાની ભોગવવાની છે. બસ મારું શું કારણ, શું લેટ છોડવાનું? પહેલાં કે ભાઈ આમ છે તેમ છે, પુલ રિપેર કરવાનો છે,
મુખ્યત્વે એ કારણ દર્શાવે કે ભાઈ ફોર્મ પૂરા નથી થયા. ફોર્મ પૂરા નથી થયા તો રાજકોટ મહાનગરપાલિકા જે ભાદર સિંચાઈમાંથી પાણી લઈ જાય છે, કરોડો રૂપિયા બાકી છે, ભાઈ એની પાસે ઉઘરાણી કરો ને. ખેડૂતને તમે શું કામ એને દબાવો છો? વાત તમે બોલી નથી શકતા. તો મારું કહેવાનું એ છે કે રાજકોટ મહાનગરપાલિકા પાસેથી ઉઘરાણી કરી અને ઇરિગેશન એની તેજોરીમાં પૈસા જમા કરે એટલે આ ખેડૂતને મુશ્કેલી ભોગવવાની ન થાય. બસ મારું એ જ કહેવું. હવે લેટ છોડવામાં તો કેનાલમાં એવું કારણ દર્શાવતા હતા કે ભાઈ આગળ પુલનું કામ ચાલુ છે, પુલનું કામ પૂરું થશે એટલે પાણી છોડી દેશું. અત્યાર સુધી એવી વાત કરતા હતા. પછી પુલનું કામ એ કે પૂર્ણ થઈ ગયું છે ને હવે પાટિયા ઉપડતા નથી તો પાટિયા જામ થઈ ગયા છે. હવે તો આટલો ટાઈમ થયા, જો પાટિયા જામ હોય અને એ જ્યારે પાણી છોડવાનું થાય ત્યારે જ જામ થઈ જાય તો હવે એ આ સમજાતું નથી કે પાટિયા જામ થઈ ગયા હતા કે લેટ છોડવા માટે જ પાટિયા જામ થઈ ગયા હતા. બરાબર. અને ફોરમ છે એ 30% થયા હતા. 30% ફોરમ હોય ખેડૂતોના તો એને પાણી છોડવામાં શું વાંધો હતો? બરાબર છે. આજે રાજકોટ મહાનગરપાલિકા પાણી લઈ જાય છે અને જે પૈસા ભરતી નથી ઇરિગેશનને તો કેમ ત્યાં કોઈ દબાણ કરતા નથી અને ખેડૂતો ઉપર જ આ બધા પ્રેશરો મારવા છે કે જે ફોર્મ થતા નથી ને ફોર્મ થાય તો જ પાણી છોડશું ને. આ 1.5 મહિનો લેટ છોડી છે એની નુકસાની, આર્થિક નુકસાની આવશે એ કોણ? આ ઇરિગેશન ભોગવશે? સરકાર ભોગવશે? કોણ ભોગવશે? કેટલા પાકનું વાવેતર છે ને કેવું નુકસાન? જો ચણા, ઘઉં, તુવેર, પછી લસણ, ડુંગળી, રાયડો, આવા ધાણા વિવિધ પાકો છે અને એમાં સારી એવી નુકસાની જશે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.